જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। તો આજે અમે ધાબા પર આવી ગયા છીએ પાછા। તો આજે આપણે રાખવાના છીએ પકોડીનો ચેલેન્જ। તો કિશન સમજાવશે પકોડીનો ચેલેન્જ। તો પકોડીના ચેલેન્જમાં એવું હતું કે ઘણી બધી કમેન્ટો આવી હતી કે તમે પકોડીનો વિડીયો બનાવો વ્લોગમાં। તો અમે પકોડી લાવી દીધી હા, અને હવે વિચાર કે ચી રીતનો ચેલેન્જ રાખવો પકોડી। હવે ચેલેન્જ કઈ રીતનું રાખવાનું એ વિચારીએ છીએ। ઓછા સેકન્ડમાં જે ખાય 30 સેકન્ડ 30 ત્રણસી રીત ના રાખાય। હાલ વરસાદે થોડો થોડો આવા વાતાવરણ મસ્ત ઠંડુ વાતાવરણ। કઈ રીતનું રાખશું શ્રવણ પકોડી? એ તો હું વિચારું તાણી એક વસ્તુ રાખવું જો તમારી લાઈન કરશું 5 જણાની હા ને બોટલ ભર નાખી। હા જેમ ઉલાળીએ જે ઉલાળે ને કમ્પ્લીટ પડે બોટલ અને એક પકોડી ખાવાની। એક પકોડી ખાવાની બરાબર ખાવાની। મસ્ત મસ્ત આવી કમ્પ્લીટ ને Complete. અને જે ટેબલ લાવવું હા ટેબલ લાવવું પડે ટેબલ નો વાંધો નહીં હોય હોય ના આપણે મોસમ આ પેલું ફિટ કર્યું ને એને રાખજો કમ્પ્લીટ। એ તો કોક આપણે વિચારશું તો જ। કરી દઈએ પકોડી લેતા હું હા પકોડી લેતા લેતા જા। થાવડો તો આપણા કિશન પકોડી લઈને આવતો રહ્યો। જેટલી કિશન અંકર બોટલ બે થાળીઓ ભરીને લાયા। તો આપણા ચેલેન્જ ખબર ને તમને બધાને? જીગર જો કણજો જીગર બાપ પકોડી આ જગ્યા પર રાખો આપણે। પકોડી હા? ગરમ પકોડી हम तो पकोड़ी खाऊं श्रवण के गरमा गरम पकोड़ी पहले फिर भेड़ खाવાની મજા અને આજ પકોડી ખાવાની મજા। ચેલેન્જ માટે બધું વસ્તુ કમ્પ્લીટ થઈ ગયું છે। તો પેલી સાઈડ પડી હવે બોટલ ને આપણે એ સેટઅપ કમ્પ્લીટ કરી નાખ્યો। તો આપણા મેમ્બર છે સતીશ, બોલો હેડો આપણે બોટલ ઊભી થાય તો હો કેટલી પકોડી થઈ ગયા અંદાજે? જેટલી થાય તો એટલી રણસી 10 10 શુભમ બોટલ ઊભી કરીને પકોડી ખાવાની હે। જેટલી બોટલ ઊભી થાય જેટલી પકોડી ખાવું એ ખબર નહીં હજુ। જીગા તારા જેટલી ઊભી થાય એટલી કિશન આપણે તો હોય 100% પકોડી ખાવાની છે ને બોટલ ઊભી કરીને સાફ કરી દેવાનું બધું। કિશને બોટલ લીધા એનો હાથ આયરો આયા હમ કરે સ્ટાર્ટ કરવું સ્ટાર્ટ કરે સ્ટાર્ટ જે હાલ હોય પડે છેલ્લે છેલ્લે જતો રહે સતીશ છેલ્લે રણસી બધી પકોડી મારે જ ખાવાની। શુભમ છેલ્લે જીગાન વારો આવ્યો। જીગરે જો હા હા પાછો સતીશનો વારો આવ્યો। હજુ એકે પકોડી નહીં ખાધી કોઈને એ પાપા સૌથી શુભમને પહેલા જો પકોડી તો હું જ ખાયો આની બોટલ ઊભી રાખી। જીગર તો જે આપણે નાખે તે ખબર જ નહીં। આ લાઈનમાં રો લે બધા અલે લાઈ બોટલ ચોપડો જો જલ્દી પકોડી તો હું ખા એટલે જલ્દી કો ગમે તે બોટલ ઊભી રાખો। નહીં આવડતું હું બધા ભોય પર હા રાજે હું ચેક કરું જીગા રાજે હું ચેક કરું સતીશ કિશન ચડી હું ચેક કરું કિશન ડોગ પટવા દે। એ ગંજી લાઈન કિશન જીતી ગયો પહેલું રાઉન્ડ। લાઈનમાં લેટ્સ રન ચેક કરીએ તો કમ્પ્લીટ ના પહેલા કહેતા તો પહેલા રન તાર વારી આઈ લે હું ચેક કરું અઘરો બહુ ખાસ ના આય અઘરે રણસી આવ્યો। બીજી પકોડી તો મારા જ ખાલી કિશન પકોડી દેવી આ ઝાકી યાર મજા આવે એ ચૂપરો લે ઠંડુ વાતાવરણ છે ને ગરમ પકોડી કોઈ મજા જ અલગ છે। પકોડી ગરમા ગરમ પકોડી હું ટ્રીક શીખી જાઉં। આ મુએ શીખી ગયા જીગો જા જીગા લાઈનમાં થઈ જાઓ પાછા બધા। સતીશનો મારો પાછો આવ્યો। ધીરેથી ટ્રીક આખી અલગ શીખ્યું જય માતાજી પકોડી જો પાછા આવ્યો કિશન બીજી ફેર આવ્યો કિશન તું આમાં તો હજુ કોઈ નહીં હજી કણ મને કોઈ આવ્યું નહીં મારા આવી હાવ કોરા આવ્યું। મારા થઈ ગયું ખાલી
એ શુભમ લઈ એ ગયો તઈ શું ટકડા ટકડા ટક 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 ખાવાનું કરે કે જવાનું પકોડી મોઢા પાણી આવી જાય એ કોઈ આપણો મોઢા ત્રીજી વખત તઈ ગઈ આર્યો તે આમાં તો કઈ ખાવાનું નહીં ગયું ખાય તો હવે એ થઈ ગઈ ભાઈ ઊભી તો ખાવ મળતું જ નહીં એ કીચું હાથે આલે કઈ ફેર આયા શુભમ બીજી ફેર તો જે ફેર ત્રીજી બે આ ત્રીજી ફેર એ હે માતાના ખોટું નહીં કહેતો એક ટ્રીક એવી શીખી ગયો બધી પકોડી મારી જ છે જીગા તું કરી તો મારે સૌથી મોટો હોય, તું એ મોટો હોય જીગા એ જીગા ઉભત પાડું હું તો ડાયરેક્ટ ત્યાં જ રહી ગયું અરે યાર બાપડા મોન આવી ગયો તો હારું રણસી પહેલી ફેર આયો ચીલો વિચારવાની ના હોય ગમે તે જે વધારે હોય એ લઈ લેવાની બહુ ઊંચું ઉડી આ વખત આ હાથમાં લે એ હાથમાં ઊભી કરી નાખી આલે એક વાર પડી યાર સતીશ એક તો ઊભું રાખ યાર રણસી આજે એક પકોડી ખાયા ને બીજી વાર બાટલો ઊભો કરાય યા મેં રોટી કીધું એ ઊભી થઈ ગયા એ ઊભી ભોય પડી લે એ कैसे યારી ફેર તો ઊભી જ રે એ જીગો લઈ ગયો જીગા ને પહેલી ફેર આઈ જીગા હા તો આમ ચેવી ખુશી થાય મસ્ત જોજો पकौड़ी पकौड़ी हाँ नाशी के ડાયરેક્ટ લાગી ભોય तो आपसे चौथो रात चौथी पकौड़ी एवी खाવાની જ છે ફાઇનલ એ ફાઇનલ તમારા કોમ નહીં એ તાર હંગા તો છુપા બંધાજો હું ચાર પકોડીઓ ગાડી હા તો બે ચાર જ ગાડી જાયડું હેડો હવે એક નવ વસ્તુ લાવું હવે જે બોટલ એમ કરશે એક એના ઊભી કરશે અને બે પકડીઓ બે પકોડી હેડો હાલો એ બે ના વી જીઓ બે પકોડી આવી છે એ રણસીને ચાલુ મુરત થા બે ખાઈ જા હારી જોઈને લેવાની કોઈ ખાવા અંકલ તો આમ તો રાખ રણસી આઈ ગયો બોલા છે ઊભી થઈ પણ ડાયરેક્ટ આપણા કિનારે આવી ગઈ બે પકોડી હા હા ગરમા ગરમ મસ્ત ગરમ પકોડી હોય ને મજા આવે સતીશ આયો સતીશ હા નાખ હેડ હા વીસ છે બોટલ હતી રજી ઊભી રાખે મને મન વિશ્વાસ જો હવે આવતી જ કઈ આ વખત ઊભી રાખશો જ નહીં વાહ જીગા વાહ જ્યા મોય લઈને હેડતા તું લાઈ મરે પકોડી એટલો મસ્ત હા ને ખાવાની મજા આવી જાય ઠંડુ વાતાવરણ ને પકોડી ગરમ ગરમ એક ભૂલી જો આખી નાખવાની લાઈન દોરી અરે વાહ સતીશ વાહ ગરમા ગરમ શીરો આગળ જલ્દી એ બસ સતીશ પા મોટી મોટી કિસમ પકોડી ખોય મોઢું એ ને ચકડું ને પકોડી ચૂડી મોટી મોઢું છે મજા આવી ગયો ખાવાની મોઢા ને અમારી નહીં હું કરી લે આ તો ફાઇનલ આવી જીતા ની આવા ચમ ના આવા વાહ સુભા વાહ બીજા બધા એકલા બહુ કોઈ એમાં તો ઓછી આવે તમારા કોમ જીગા તું કરે ડાયરેક્ટ ટપ્પી ખાઈ જાય જો તમે ચાર કરી દીધો અમે ખાઈ ગયા છે બોલ અરે વાહ વાહ સતીશ સતીશ સૌથી નેનો હતો જબર ખાય ચાર સતીશ ગાડીઓ ને બે બીજા પોચ વાહ સુભા વાહ આ ચટણી ખાવા લે અરે યાર તમે તો ખા कैसे लोगे जी જો आपको तो कोई नहीं लगभग करे कैसे लोगे हमारे આ ફેર તો હમ ઊભી રાખવાનો જો ખાલી હવે ये બોટલ હેલીવેર चार पकड़ी मारी हमें તારા નાવ ઊભી રાખ જીગા તું જે મારું જ નાખી યાર ए भगवान હરખી રા નાખ પડે એવું भगवान कोई वाह, ना किशन, वाह। आवा आ किचो आठ पकौड़ी નાની પકોડી ભૂખ નહીં વાહ સતીશ વાહ 6
સતીશ જબ્બર કહેવાય. રણજી જ્યો. રણસી જ્યો. આપણે તો ખાઈ. શુભમે જ્યો. સતીશ કહેતો હતો કે રણજી કહેતો હતો કે સતીશ હું તારથી વધારે ખાઈશ. વોચ મેં કીધું, સતીશ રણસી જ્યો વચ્ચે અવતાર હોય. આજે તો પકોડી ખાવાની છે. આયરા રાઉન્ડ આપણને જ કોણ મારવા. વાહ રણસી વાહ. આપણી ટીકા આપણને જ કોણ મારવા. શુભાનો વારો આવ્યો. કંચન. ના રાઉન્ડ જો ફટાફટ જોઈ. અરે વાહ રણજી વાહ. પહેલી ડિશ ખાલી થવા આવ્યો. ત્રણ પડી લેવાના ફાયણ. તો તઈ ચીતા લીધી. એને ફાયણ હતી એક પહેલાની. ટાટા બાય બાય ખતમ. ગુડ બાય. ઓકે ચલા વાહ જીગા વાહ. એક થાળી ખતમ થઈ ગઈ. આ તો હવે બધી મુજ ખાયો. કેટલી વધી હવે? 10. બધાની વધી. લાવો એક મું ખાઈ જુ તાણી હવે. ભય ના ગણાય. ભય ના ગણાય. ભય ના ગણાય. કિશન ભય ગીરી. તો એક આપણે ખાઈ લઈએ હવે. લે રણજી હેડ ઉભો રાખ. અરે વાહ રણજી વાહ. હવે જલ્દી રોય. પાછું ફાઈન ત્રણ આવી. તાજે ને જે કાલજી. આ એ બચ્ચીજી. આ તઈ તઈ આપો તો કયો. વાહ કિશન વાહ. મને તો ખબર જ છે મારે તો પકોડી ખાવાની. સતીશ નો મારો આવ્યો. રણજી જીગાયો. હવે ફટાફટ આવો રણસી. રણસી ખાઈ નહીં ગયા તો. રણજીનો જીગાયો તો રણજી. ખાઈ નહીં ગયા તો રણસી. ફટાફટ. હવે રણસી સતે નાખે. હવે હીરો સતે નાખે ને કિશન. મારે ખાવું પણ પકોડી ખાય બોટલ લઈ ઉભી રાખ. શુભમ નો ચાંદનો દોક નહીં આવ્યો છે. કિનાર પર આવી ગયો કમ્પ્લીટ બોટલ ઉભી રહી. વાહ સતીશ વાહ. કિનારી પર બોટલ ઉભી રહી. જબ્બર કહેવાય હો. અકડ બકડ બમેવો 80 90 પૂરે 100. આઈ લવ યુ. સો હું નાખું. અકડ બકડ બમેવો 80 90 પૂરે 100. હવે છેલ્લી બે વધી. એ તો જુબામ જ લઈ જા. આવી ગયો. અરે ખવડાવજે મારે. જીગર લઈ જો. કિશન તારો વારો આવ્યો. કિશન લઈ આવ્યો તો મારે જ ખાવી. લે કિશન એક ખવડાય તો ખરા. ખવડા તો ખરી. કોને ખાવા આરા બ્લોગ માં બધા કદી ઉસી પકોડી ગાધી હોય તો જીગર. કેટલી જીગા તે? 2 3 ત્રણ. હાથ સૌથી વધારે મેં કેટલી? 7 ગણી નહીં પણ ખાસી ખાધી. કેટલી અંદાજે? તમે 8 અંદાજે વધારે જ ખાધી 20 જેટલી. જેટલી. એડ તો બધા કદી મુકાવ બધા કદી રણસી વધારે ગાધી. કેટલી તે? મેં 12 જેવી જ ગાધી વધારે નહીં ગાધી. રણસી તે? રણસી હતી તે જેવી હતી મબર. સતીશ તે? આપણે જેટલી ગાધી હોય એટલી પોચ ના. તો જય માતાજી મિત્રો, તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક